કારણ કે આપણે કીધું ને હમણાં 2 થી 4 રાજકોટ સુવાનો ટાઈમ હોય, સાચું ને? આપણે બિઝનેસ કરવો છે બધા, એના મતલબથી જ આપણે બધા અહીંયા ભેગા થયા છીએ ને. બિઝનેસ કરવો છે પણ કેમ? સૂતા સૂતા ખાવાનો છે. તો એટલા માટે જ કૃષ્ણ ભગવાને કીધું ને, હવે તમને જગાડે છે કે હવે ઉઠ પાર્થ, ગાંડી વાતમાં લે, નકર ટાઈમ વહી જશે, યુદ્ધ કરવું પડશે. પણ અત્યારે યુદ્ધ એ રીતનું નથી. આપણે બધાને બિઝનેસ કરવો છે, પણ કેવી રીતે? બધા કહે છે કે મારે 100 કરોડ ને 500 કરોડ કંપનીને પહોંચાડવી છે, પણ કેમ? તો કે સૂતા સૂતા. તો એ વસ્તુ થવાની નથી. એના માટે શું કરવું પડશે? આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. એના વગર થવાનું નથી ને કાંઈ. નકર બિઝનેસ તમને પૂછશે, મારે તો ચાલવું હતું, મને કેમ તે ચલાવ્યો નહીં? આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે આપણે ઘણા બિઝનેસ એવા ચાલુ થઈ ગયા છે ને કોઈ મિસ્ટેકના હિસાબે એને વાઇન્ડ અપ થઈ ગયા હોય છે, અને એ જ બિઝનેસને બીજા ઘણા લોકો ક્યાંથી ને ક્યાં પહોંચાડી દે છે. તો બિઝનેસ ખરેખર તમને પૂછે છે કે મારે તો ચાલુ જ હતું. ઘણીવાર આપણે બાળકો આપણે કહેતા હોય ને મા બાપને, મારે ભણવું હતું પણ તમે મને ભણાવ્યો નહીં, આપણી પરિસ્થિતિ એવી હતી. તો બિઝનેસ તમને કહે છે મારે તો ચાલવું છે પણ તમે મને ચલાવતા શું કામ નથી? પોટેન્શિયલ ઘણું બધું છે પણ આપણું ફોકસ નથી. એબિલિટી ઘણી બધી છે પણ કન્સિસ્ટન્સી નથી. એમ એક ધારી વસ્તુ નથી. મન ચંચળ હોય, ઘણીક વાર ઓલું ચાલુ કે આપણા મનમાં એમ વિચાર આવે કે મારે આ બિઝનેસ કરીને કમાઈ લઉં, ઘણી વાર એમ થાય કે આ બિઝનેસ કરીને કરી લઉં, પણ એક વસ્તુ નથી કરતા. આપણે રિસોર્સ ઘણા બધા આપણી પાસે છે પણ ખબર નથી કેવી રીતે કરવું. ભગવાને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આપને આપેલી છે પણ આપણે ડિસિપ્લિનમાં નથી. તો આ બધી વસ્તુ તમને ગુરુકુલ પ્રોવાઈડ કરે છે કે તમારે કઈ રીતે આગળ વધવું. તમે બિઝનેસ છે તો ઓટો પાયલટ મોડ પર કઈ રીતે તમારે લઈ જાઓ, અને બિઝનેસમાં તમે કઈ રીતે ગ્રો કરી શકો છો. એઝ અ કન્સલ્ટન્સી મારે ગુરુકુલમાં 1.5 વર્ષથી છે, અને અમારું જે છે એગ્રીકલ્ચરનું રાજકોટમાં કોલ સેન્ટર છે. જેમ તમે લોકો આંગળીના ટેરે ઉપર આપણે ફ્લિપકાર્ટ છે, એમેઝોનમાંથી તમે જે મંગાવો છો, એમ અમે ખેડૂત માટે કે જો આપણે મંગાવી શકતા હોય તો ખેડૂત કેમ નહીં? તો અમે ખેતીને લગતી હરેક પ્રોડક્ટ ખેડૂતને પોતાના ઘર બેઠા અમે પહોંચાડીએ છીએ. તો એમાં મારી પાસે ઓલરેડી ગુજરાતનું જોવો ને તમે કે લાર્જેસ્ટ એક કોલ સેન્ટર છે રાજકોટમાં. તો અમારી જે ટીમને કઈ રીતે ઘણા બધા પ્રશ્ન આવતા હોય, ટીમને કઈ રીતે હેન્ડલ કરવી, ટીમના કાંઈકને નાના મોટા પ્રશ્ન હોય તો કઈ રીતે તમારે હેન્ડલ કરવા, ટીમને ઓટોમેટિક તમે હો કે ન હો, ટીમ કેવી રીતે કામ કરવું જોઈએ. અત્યારે આપણે જ છીએ, હમણાં કાકાએ કીધું હતું કે ટીમ બિલ થઈ ગયા પછી આપણે જ બધું કરવું પડતું હોય. તમે ઓછી સેલરીમાં આપણે હાયર કરી લઈએ છીએ. આપણું શું મેન્ટાલિટી કે મને એમ્પ્લોય મળે પણ ઓછી સેલરીમાં. એક તો ઓછી સેલરીમાં જ હોય છે ને કામે કરાવવું છે ને પાછું આપણે કામ તો ગમતું નથી. લાવ હું કરી લઉં, ઘડીક પેકિંગ કરતો હોય તો કે લાવ હું કરું, કસ્ટમર હેન્ડલ તો કે હું કરું, ડિસ્પેચ તો કે હું કરું, તો પછી એને આપણે હાયર કરવાની જરૂર શું છે? એટલે આ બધી વસ્તુ ખરેખર તમે એક લીડર તરીકે નહીં પણ બધે એક તમે ખુદ જ વર્કર છો તમારી કંપનીમાં જ. ઓલાને ભાઈ હું કરું છું તું જો. તો ખરેખર તમે બિઝનેસ લીડર કેવી રીતે હોવા જોઈએ તો એ ગુરુકુલ શીખવાડે છે. મને સાંભળવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.